A for apple. Apple એટલે સફરજન અને એપલને હિન્દીમાં સેબ કહે છે. B for ball. Ball એટલે દડો. બોલને હિન્દીમાં પણ દડો કહે છે. C for cat. Cat એટલે બિલાડી. બિલાડી. કેટને હિન્દીમાં બિલ્લી કહે છે. D for dog. Dog એટલે કૂતરો. ડોગને હિન્દીમાં પણ કૂતા કહે છે. E for elephant. Elephant એટલે હાથી. એલિફન્ટને હિન્દીમાં હાથી કહે છે. Fish. F for fish. Fish એટલે માછલી. ફિશને હિન્દીમાં મછલી કહે છે. G for grapes. Grapes એટલે ખાટી દ્રાક્ષ. ગ્રેપ્સને હિન્દીમાં અંગૂર કહે છે. H for hat. Hat એટલે ટોપી. hat ને હિન્દીમાં ટોપી કહે છે. I for ice cream. ગુજરાતીમાં પણ આઈસ્ક્રીમ કહે અને હિન્દીમાં પણ આઈસ્ક્રીમ કહે. J for joker. ગુજરાતીમાં પણ જોકર કહે અને હિન્દીમાં પણ જોકર કહે. K for kites. Kites એટલે પતંગ. L for lion. લાયનને ગુજરાતીમાં સિંહ કહે છે. M for monkey. monkey એટલે વાંદરો અને હિન્દીમાં બંદર. N for nest. nest એટલે માળો. ચકલીનો માળો, સમડીનો માળો. O for orange. ઓરેન્જને ગુજરાતીમાં નારંગી કહે છે અને હિન્દીમાં પણ નારંગી કહે છે. P for peacock. peacockને હિન્દીમાં મોર કહે છે અને green. Q for queen. queen એટલે રાણી અને હિન્દીમાં રાણી. R for rose. rose એટલે ગુલાબ. ગુજરાતીમાં પણ એને ગુલાબ કહે છે. S for parrot. ગૌરૈયા. ગુજરાતીમાં એને ચકલી કહે છે. P for toy. toy એટલે નાના નાના બુલકાઓનું રમકડું.
U for umbrella. Umbrella એટલે છત્રી. V for violin. 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 W. W for watch. Watch એટલે ઘડિયાળ. X for Christmas tree. Y for yak. ગુજરાતીમાં તેને જંગલી બળદ કહે છે. હિન્દીમાં તેને યાક કહે છે. Z for zebra. ગુજરાતીમાં તેને ઝેબ્રા કહે છે. હિન્દીમાં પણ તેને ઝેબ્રા કહે છે. બાળકો, તમને અમારો વિડીયો ગમ્યો હોય તો તેને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આવજો.